નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, સૌ પહેલાં તો આજે છે 18/7/2026 તારીખ, અને આજનો દિવસ જે છે એ ગયા વર્ષના અમારી સાથે નોકરીમાં જોડાયેલા વિદ્યા સહાયક મિત્રો ધોરણ 1 થી 5ની ભરતીમાં જે લાગ્યા હતા અને 18/7/25ના રોજ શાળામાં જે લોકો હાજર થયા હતા, જે અમારી સાથે બેચના મિત્રો, એ તમામ મિત્રો જો વિડીયો જોતા હોય તો એમને તો પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન સફળતાપૂર્વક એક વર્ષ પૂરું કરવા માટે અને આગળની કારકિર્દી માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને. અને જે વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો જે છે, 2026 વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો જે છે, એમને પણ આગામી ભવિષ્ય માટે શુભકામનાઓ કે તમે પણ ખૂબ જ ટૂંક સમયમાં જે છે એ નોકરીમાં જોડાઈ જાઓ અને તમારું પણ સપનું જે છે એ પૂરું થાય. આજની વિડીયોમાં મારે વાત કરવી છે કે અનુદાનિત પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ આપણે જેને કહીએ છીએ, અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ એવો શબ્દ વાપરવામાં આવે છે જેના માટે. તો એમાં શિક્ષક ભરતીના જે સમાચાર જે છે ઘણા સમયથી, મતલબ 2024-25ની ત્યારે પણ એક લેટર એ સમયે થયો હતો કે ભાઈ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી જે છે એ કરવામાં આવશે, પણ એ પછી જે છે એ ભરતી પ્રક્રિયા જે છે ના થઈને એમાં જે છે એ માત્ર જ્ઞાન સહાયકોથી જ જે છે એ અત્યારે કામ ચાલે છે કે જ્ઞાન સહાયકો જ મૂકવામાં આવે છે. ને હમણાં તાજેતરમાં પણ જ્ઞાન સહાયક મૂકવામાં આવ્યા છે. પણ અત્યારે એક સારા સમાચાર કહી શકાય, દેખાય છે કે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા માટેનો શિક્ષણ વિભાગે 6/7/26ના રોજ એક લેટર કરેલો હતો. તો એ 6/7 એવો લેટર કરેલો હતો કે ભાઈ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને મુખ્ય શિક્ષકોનું મહેકમ જે છે એ 31/7/26 પ્રમાણે તૈયાર કરીને આપવાનું છે. તો એના માટે જે છે સમય પણ એ લેટરમાં આપેલો છે. 20 તારીખથી લઈને એટલે 20/7થી લઈ અને 1 ઓગસ્ટ સુધીના આ રોસ્ટરની કામગીરી જે છે એ ચાલવાની છે. અને આ લેટર જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ નિયામકને કરવામાં આવ્યો હતો. પછી જે છે શિક્ષણ નિયામક દ્વારા જે તે ડીઈઓ ને કચેરીને અને ડીઈઓ દ્વારા જે તે શાળાઓના મંડળ જે છે એમને પણ જે છે એ લેટરો થઈ ગયા છે અને રોસ્ટરની કામગીરી જે છે એ ચાલુ થવાની છે. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં એક આચાર્ય મિત્ર છે મારા, એમને પણ મને વાત કરી હતી કે આ રીતે રોસ્ટરને જે છે એમને બોલાવ્યા છે. તો આ રોસ્ટરની કામગીરી જે છે એ લેટરની અંદર ભરતીને સંદર્ભે છે કે કેમ એની સ્પષ્ટતા આપણે કરીએ. બરાબર, કે રોસ્ટર તો દર વર્ષે તૈયાર થતા જ હોય છે, બરાબર છે. તો એનો મતલબ શું કે ભરતી માટે તૈયાર થાય છે, તો એની સ્પષ્ટતા જે છે એ આપણે કરીએ. કેમ કે હું મારી રીતથી, પોતાની રીતથી હું નથી કહેતો તમને કે આ રોસ્ટર રજિસ્ટર જેની પ્રક્રિયા જે ચાલી રહી છે ગ્રાન્ટેડમાં એ ભરતી માટે જ ચાલી રહી છે એવું નથી કહેતો. પણ અંદર જે શિક્ષણ વિભાગ દ્વારા જે લેટર જે કરવામાં આવેલો હતો એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ પણ એવો કરવામાં આવેલો છે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 1300+ કઈ જગ્યાઓનો ઉલ્લેખ કરેલો છે અને મુખ્ય શિક્ષકોની 396 જેવી જગ્યાઓનો ઉલ્લેખ કરેલો છે. ને આ થનાર ભરતીની જાહેરાત આપવા માટે હોય આ રીતનો ઉલ્લેખ કરેલો છે કે ભવિષ્યમાં જે છે એ આ જગ્યાઓ ભરવાની છે અને એની ભરતીની જાહેરાત આપવાની હોય, રોસ્ટર રજિસ્ટર જે છે પ્રમાણિત કરવાના થાય છે. તો ઘણાને એવો પ્રશ્ન થાય કે ભાઈ ભરતી તો છે તો કે જ્ઞાન સહાયકની ભરતી હોય તો એ પણ થઈ શકે છે, જરૂરી નથી કે રોસ્ટર એના માટે જ થતા હોય, બરાબર. પણ પ્રશ્ન એ છે કે જ્ઞાન સહાયકમાં તો કોઈ કેટેગરી કે એવું કશું જોવામાં આવતું નથી. જેટલી જગ્યાઓ હોય વિષય પ્રમાણે ઉમેદવારો ફાળવી દે છે, બરાબર. એમાં કોઈ પણ પ્રકારની કેટેગરી જોવામાં નથી આવતી. પુરુષ, સ્ત્રી, મહિલા અનામત નથી જોવામાં આવતું કે નથી ઉમેદવાર કઈ કેટેગરીનો છે, વિકલાંગ છે, વિધવા છે, શું છે, અસત છે, માજી સૈનિક છે, કોઈ પણ પ્રકારની કેટેગરી જ્ઞાન સહાયકમાં ધ્યાનમાં રાખવામાં આવતી નથી. તો આશા રાખીએ છીએ કે રોસ્ટર રજિસ્ટરની કામગીરી જે છે એ ગ્રાન્ટેડની છે એ પૂર્ણ થાય અને કાયમી ભરતી ધોરણ 1 થી 8માં ગ્રાન્ટેડની જગ્યાઓ છે 6 થી 8માં વધારે છે, બરાબર. ફિક્સ જગ્યાઓ કેટલી છે, બરાબર છે, એ પછી આપણને ખ્યાલ આવશે. હું એવું ઈચ્છું છું કે મિત્રો 6 થી 8ના મિત્રો ખાસ નહીં કહું છું, 1 થી 5ના પણ મિત્રો કહું છું. ગ્રાન્ટેડ સ્કૂલો છે, સારી સ્કૂલો હોય છે, બધું ઓકે હોય છે, મંડળની સ્કૂલો હોય છે, જેવી રીતે આપણે 9 થી 12ની સ્કૂલો હોય છે. નોકરી કરવાની પણ તમને મજા જ આવે. તો
રોસ્ટરાઇઝેશનની કામગીરી પૂર્ણ થાય એટલે તમે લોકો રજૂઆત એક પ્રકારની કરી શકો છો કે ભાઈ આ ભરતી છે ક્યારે એની જાહેરાત આવે છે. તો નજીકના ભવિષ્યમાં એની જાહેરાત આવે તો ઉમેદવારો જે રહી જાય છે એમને પણ પાછળથી જે છે એ આ ગ્રાન્ટેડની ભરતીમાં ચાન્સ મળી જાય. બરાબર છે. એટલે ચોક્કસથી જગ્યાઓ મંજૂર થયેલી છે એટલા માટે રોસ્ટરની કામગીરી એના ઉપર થઈ રહી છે. બરાબર છે. એટલે એસ્ટાર્ટ અને ભરતી જે છે આવવાની શક્યતા છે. હવે ઘણા મિત્રોને એવો પ્રશ્ન થાય, અમુક લોકોએ મેસેજ પણ મને કર્યા હતા કે કઈ જૂની ટેટ ગણાશે કે નવી ટેટ ગણાશે કે શું છે. તો એના ઉપર હાલ પૂરતું કોઈ કોમેન્ટ હું કરવાનું નથી કે કોઈ ચર્ચા આપણે કરવાના નથી. કેમ કે પહેલા ભરતી થશે, એના માટે બેઠક થશે અને પછી જે છે નિર્ણય લેવામાં આવશે. પણ મને એવું લાગી રહ્યું છે કે એ ભરતી જે છે એ 100% આવશે જ. બરાબર. તમારા પ્રયત્નો જે છે એ થોડા ઘણા હોવા જોઈએ. બરાબર. ખાસ કરીને 6 થી 8માં હાલ ભરતીની બ્રેક લાગેલી છે. તો એ મિત્રો માટે આ ભરતી આવે તો જે રહી ગયા છે એના મિત્રોને ખાસ એનો ફાયદો થાય એવું છે. અને સારા સમાચાર આ છે કે રોસ્ટરની કામગીરી છે ને લેટરમાં ઉલ્લેખ થયો છે કે આવનાર ભરતી સંદર્ભે રોસ્ટર તૈયાર કરવાના છે. તો ખૂબ સારા સમાચાર છે. અને ચાલુ ભરતીના જે મિત્રો રહ્યા આપણા વિદ્યાસહાયક ભરતી 2026ના મિત્રો, એમને પણ હશે કે અમારા માટે શું સમાચાર છે, અમારું PMLના શું સમાચાર છે. બરાબર. તો બધી વાત જે છે હાલના એ બાબતમાં મારી જોડે કોઈ અત્યારે હાલ ઠોસ એવો કંઈ નથી. બરાબર. કારણ કે ગઈ વખતે જે કોર્ટ મેટરનો જે આપણે કેસ હતો એ દિવસે હિયરિંગ કશું થયું નહોતું એટલે કદાચ એ લોકો એની રાહ જોઈ રહ્યા હોય. પણ જે હવે પ્રક્રિયા જે છે એ અન્ય માધ્યમનું અન્ય માધ્યમ નહીં પણ જે DLED વાળાના માર્ક્સ નાખવાનું ને બધું જે છે એ ચાલુ થઈ ગયું છે બંને માધ્યમમાં. તો ભરતી પ્રક્રિયા જે છે એ આગળ વધશે. 20 તારીખે જોઈશું આપણે તે હાઈકોર્ટ દ્વારા જે છે એ શું સૂચન કરવામાં આવે છે. તો PML પણ વહેલું મોડું જે છે એ આવી જ જવાનું છે. આ મહિનામાં નહીં આવે તો ઓગસ્ટમાં આવશે. બરાબર. પણ આવી તો જવાનું જ છે. એટલે જે પણ મિત્રો હોય એમના માટે આ ન્યૂઝ છે અને વિડીયો જે છે એને લાઈક કરી અને તમારા મિત્ર વર્તુળની અંદર શેર જરૂરથી કરજો. તો તમામને વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો અફવાઓ કે મનાવતા અને આ વાત કરી એવી રીતે 6 થી 8ના જે પણ મિત્રો જોઈ રહ્યા હોય, બરાબર છે, ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન કોઈ પણ વિષયના ઉમેદવારો જે છે એ આ વિડીયો જોઈ રહ્યા હોય તો ગ્રાન્ટેડની ભરતી જે છે તમારા માટે આશીર્વાદરૂપ થઈ શકે છે. તો ચોક્કસથી થોડું વિચારજો, સંગઠનલક્ષી થોડું કરજો. જેવી રીતે સરકાર સામે આપણે રજૂઆતો કરીને આંદોલન કે જે રીતે આપણે આંદોલન આમાં કોઈ કરવાની જરૂર નથી. આ એક શાંતિપૂર્ણ તમારી રજૂઆત હોવી જોઈએ. તો તમે જણાવી શકો છો કે અમે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષક બનવા માંગીએ છીએ અને ભરતી જે છે એની રજૂઆત થવામાં આવે તો ચોક્કસથી ફેર તો પડે જ છે. બરાબર છે. આ જાણકારી રોસ્ટરની મારે તમને આપી હતી, એના માટે તો ખાસ વિડીયો બનાવેલો હતો. બાકી બધા મજામાં જશો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરી લેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.